અરવલ્લીના મોડાસામાં આઈટીના દરોડાનો મામલો પ્રકાશમાં આવ્યો છે, જેની અંદર 70 વાહનોમાં 400 ઉપરાંત કર્મચારીઓ સર્ચ ઓપરેશનમાં જોતરાયા છે, જેમાં આયકર વિભાગે 3 બેંકમાં 10 લોકરને સીઝ કર્યા છે તેવી અત્યારે વિગતો સૂત્રો તરફથી મળી રહી છે। અને આ અંતર્ગત જો વાત કરવામાં આવે તો બિલ્ડર અને વેપારીઓની તપાસ બાદ મોટી કાર્યવાહી થવાના એંધાણ પણ બતાવી રહ્યા છે, જેમાં આયકર વિભાગની કાર્યવાહીથી અત્યારે તે વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે। મોડાસા શહેરમાં સતત 12 કલાકથી આઈટી વિભાગનું સર્ચ હાથ ધરવામાં આવ્યું છે। શહેરની અંદર આવેલા ડોક્ટર્સ, વેપારીઓ તેમજ જે બિલ્ડરો છે કે જેમના મોટા મોટા વ્યવહારો તે આઈટીના ધ્યાને આવ્યું હતું, એ તમામના ત્યાં સર્ચ હાથ ધરવામાં આવ્યું છે। દ્રશ્યમાં જોઈ શકો છો કે જે આઈટી વિભાગની ગાડીઓ દ્વારા લગભગ 70 જેટલા વાહનો મોડાસા શહેર તેમજ મેઘરજ અલગ અલગ સ્થાનો ઉપર તેઓએ સર્ચ હાથ ધર્યું છે। 400 કરતાં વધુ કર્મચારીઓ આ જે સર્ચની અંદર જોડાયા છે। સૂત્રો તરફથી જે માહિતી મળી છે એ દરમિયાન 3 બેંકોની અંદર જે કોઈ અલગ અલગ વહીવટો થયેલા છે, 10 જેટલા લોકરો સીલ પણ કરવામાં આવ્યા છે, એ પ્રકારની માહિતી પ્રાપ્ત થઈ છે। ત્યારે સતત 12 કલાકથી આ જે આઈટી વિભાગનું સર્ચ હજુ પણ ચાલુ છે, આખી રાત ચાલુ રહે એ પૂરેપૂરી સંભાવના રહેલી છે। ત્યારે કઈ રીતના વ્યવહારો થયા છે એ આઈટીનું સર્ચ પૂર્ણ થયા બાદ જ જાણી શકાય એમ છે। જયદીપ ભાટિયા સાથે શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ, અરવલ્લી।